આજે આપણે બોલિવૂડની ગોસિપ અને ન્યૂઝ સાથે મળી રહ્યા છીએ. ધુરંધર અંગેના 2 સમાચાર છે અને એક સમાચાર છે આનંદ એલ રાય ઉપર. તો વિડીયો છેક સુધી જોજો અને આપણે મળીએ છીએ આ ઇન્ટ્રો પછી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. અને આજે મેં જે કીધું એ પ્રમાણે બોલિવૂડના ન્યૂઝ સાથે આપણે મળી રહ્યા છીએ અને બોલિવૂડના કેટલાક મહત્ત્વના સમાચારો, અને એમાં પણ 2 સમાચાર ધુરંધરને લગતા છે, એના વિશે આજે આપણે જાણીશું. તો આ પ્રકારના સમાચાર છે, વિશ્લેષણ છે, આ બધું જો તમને ગમતું હોય, ઇવન ગુજરાતી ફિલ્મોનું પણ, તો તમે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. જો પહેલી વાર આવો છો તો પણ, અને જો ફરીને આવો છો અને આળસને કારણે રહી જાય છે તો પણ. તો વાત કરીએ પહેલા સમાચારથી. તો પહેલા સમાચાર મારી પાસે આવી રહ્યા છે આનંદ એલ રાય બાબતે. આનંદ એલ રાય અને ઇરોઝ, આ બંને વચ્ચેનો ઝઘડો લગભગ 6-8 મહિનાથી ચાલી રહ્યો છે, અને એમાં એક નવું કહેવાય ને કે એક ફણગો ફૂટ્યો છે, નવો ફણગો ફૂટ્યો છે. શરૂઆતથી વાત કરીએ તો રાંઝણાને એ લોકોએ રિલીઝ કરી હતી ઇરોઝે, અને એ રિલીઝમાં એમણે એન્ડ બદલી નાખ્યો હતો. રાંઝણાનો એન્ડ આપણને બધાને ખબર છે કે દુઃખદ હતો, પણ એમણે એઆઈની મદદ લીધી એ ઇરોઝે અને સુખદ એન્ડ બનાવીને તમિળમાં રિલીઝ કરી. આનંદ એલ રાય જે ફિલ્મના ડાયરેક્ટર છે, એમણે એનો સખત વાંધો ઉઠાવ્યો અને એમ કીધું કે આ બાબતે મારી મંજૂરી લેવામાં નહોતી આવી, અને બસ તો આ ન ચાલે, અને હું ધ્યાન રાખીશ કે આગળથી હું જ્યારે પણ કોન્ટ્રાક્ટ કરું ત્યારે આ બાબતનું ધ્યાન રાખું કે જેમ ફિલ્મ હોય એમ જ રહેવા દેવાની, અને જો એન્ડ કે વચ્ચેની કોઈ સ્ટોરી બદલવી હોય તો મને જરા પૂછવું પડે. તો આ એક વસ્તુ લગભગ 6-8 મહિના પહેલાં થઈ હતી. હવે એક નવો ફણગો ફૂટ્યો છે. તેરે ઇશ્ક મેં દિવાળીમાંની આસપાસ આ ફિલ્મ આવી હતી. દિવાળી પહેલાં આવી હતી, હા, ડિસેમ્બર એટલે દિવાળી પછી આવી હતી, ડિસેમ્બરમાં આવી હતી. હવે એને આનંદ એલ રાયે રિલીઝ કરી. એમાં ઇરોઝનો તો કોઈ સંબંધ નહોતો, પણ એમને સ્પિરિચ્યુઅલ સિક્વલ ઓફ રાંઝણા આવું નામ આપ્યું. હવે જેમ આપણે ગયા અઠવાડિયે જોયું હતું કે ઓ માય ગોડના નામનો ઉપયોગ કરવો હોય તો અમુક મંજૂરી લેવી પડે, પણ એ મંજૂરી ન લીધી હોય તો પછી એના પર કાયદેસર કાર્યવાહી થાય, અને એને કારણે જે OMG3 બનવાની હતી એને નામ બદલી નાખવામાં આવ્યું અને ઓ માય ગોડેસ એવું નામ રાખી લેવામાં આવ્યું. તો આવું જ એક કશુંક આમાં થયું છે. આનંદ એલ રાયે આવું નામ રાખી લીધું કે સ્પિરિચ્યુઅલ સિક્વલ ઓફ રાંઝણા, એટલે ઇરોઝ જેણે રાંઝણા બનાવી હતી એણે આનંદ એલ રાય ઉપર લગભગ 83 કરોડ રૂપિયાનો દાવો ઠોકી દીધો છે કે તમે રાંઝણાનો નામનો ઉપયોગ કરી જ ન શકો અમારી મંજૂરી વગર. ખરેખર તો જે આનંદ એલ રાયે કોર્ટમાં જવાની ધમકી જ્યારે રાંઝણાને એન્ડ બદલીને રિલીઝ કરી હતી ત્યારે જે આપી હતી એનો જ આ લગભગ બદલો છે. આ બધામાં છેવટે કશું થતું નથી, આપણને બધાને ખબર છે, પણ શક્ય છે કે આ કેસ કદાચ લાંબો ચાલે, કારણ કે બે જે પક્ષ છે એ નમતું મૂકવા તૈયાર નથી. વચમાં એવા સમાચાર આવ્યા હતા, આ ધુરંધરના પહેલા સમાચાર છે. વચમાં એવા સમાચાર આવ્યા હતા કે અક્ષય ખન્ના માટે ધુરંધર 2માં એક ખાસ સ્પેસ ઊભી કરવામાં આવી છે અને એ એના પાસ્ટ વિશે વાત કરશે. હવે એકચ્યુઅલી જોઈએ તો ધુરંધરના બંને ભાગ બની ગયા છે અને એ આ વખતે ઈદને દિવસે રિલીઝ થવા માટે તૈયાર પણ છે. પણ આ રીતના ગતકડા સોશિયલ મીડિયામાં વહેતા થાય તો ચર્ચા તો મળે, પણ ઘણીવાર અફવાઓ પણ ફેલાવવા માટે. તો આ જે બાબત છે એમાં ઘણા લોકો ઉત્સાહમાં આવી ગયા હતા કે ચાલો ધુરંધર 2માં પણ આપણે અક્ષયને જોઈશું, પણ ખરેખર એવું નથી. અક્ષય કુમાર સાથે જોડાયેલા એક વ્યક્તિએ સ્પષ્ટતા કરી દીધી છે કે ભાઈ આવું કશું થવાનું નથી. અક્ષય કુમારનો પહેલાં પણ ધુરંધર 2માં કોઈ ભાગ નહોતો અને પછી પણ નથી, અને એવું કોઈ શેડ્યુલિંગ પણ નથી કે અક્ષય ખન્ના આવીને આ ફિલ્મનું શૂટિંગ કરે. જે અફવાથી એમાં એવું કહેવામાં આવ્યું હતું કે
એક અઠવાડિયાનું શૂટિંગ અક્ષય ખન્નાએ કરવાનું આવશે, પણ એવું કશું છે નહીં. એટલે ઘણીવાર આપણે અહીંયા આ ચેનલ પર પણ વાત કરતા હોઈએ છીએ કે ભાઈ અફવા છે કે નહીં એ પહેલાં ન્યૂઝ બધા ચેક કરી અને પછી એના પર વિશ્વાસ કરો. તો આ પણ એક અફવા નીકળી છે. હવે આવીએ ધુરંધરના બીજા અને સૌથી મોટા સમાચાર ઉપર. યસ, તો હવેના શુક્રવારે લગભગ 23મી તારીખે બોર્ડર 2 રિલીઝ થાય છે. એટલે આ સમાચાર બોર્ડર 2 ના નથી, આ સમાચાર ધુરંધર સાથે જ છે. ધુરંધર 2નું ટીઝર એ બોર્ડર 2 સાથે એટેચ કરવામાં આવ્યું છે. કેટલી સરસ વાત. ભારતીય સિનેમા ઇતિહાસની સૌથી મોટી ફિલ્મોમાં જે ઓરિજિનલ બોર્ડર એ સામેલ છે. હવે એનો જ્યારે બીજો ભાગ આવી રહ્યો છે ત્યારે એમાં ધુરંધર 2 એનું ટીઝર પણ એટેચ કરવામાં આવશે. એટલે મોટા સ્ક્રીન ઉપર સૌથી પહેલાં આપણે બધા જોઈશું. જે લોકો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાના અથવા તો થિયેટરમાં જોવાના શું કહેવાય એમને થિયેટરમાં જ જોવી હોય છે એ લોકો માટે આ બહુ જ સારા સમાચાર છે. કારણ કે પહેલું જ્યારે ટીઝર આવ્યું એ યુટ્યુબ ઉપર ને સોશિયલ મીડિયા પર આવ્યું હતું. પણ હવે જ્યારે આટલી મોટી ફિલ્મ એ બની ચૂકી છે ત્યારે એક બીજી મોટી ફિલ્મ સાથે એનું ટીઝર આવવાનું છે. અને જે પ્રમાણેની વાતો ચાલી રહી છે કે બીજા ભાગમાં રણવીર સિંહનું પાત્ર એક અલગ પ્રકારે આપણને જોવા મળશે, તો ટીઝરમાં એનો કોઈ અંશ આપણને જોવા મળશે કે નહીં એની ઉત્કંઠા અત્યારથી લોકોને થવા લાગી છે. તો શું લાગે છે એ ટીઝરમાં શું હશે? કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને આ પ્રકારે બોલિવૂડના અનોખા અને અજાણ્યા સમાચાર જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. જો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો અને બસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.